હેલો ફ્રેન્ડ્સ, મિત્રો આપણે જાણીએ છીએ કે જે હૃદય છે તે 300થી 350 ગ્રામ પુરુષમાં અને લેડીઝમાં 260થી 300 ગ્રામનું એક માંસ હોય છે, મસલ માંસ. અને તે એક હોલો હોય છે, અંદર ચેમ્બર્સ હોય છે. તેમાં ઉપરના ભાગમાં એટ્રિયમ્સ, લેફ્ટ એટ્રિયમ, રાઇટ એટ્રિયમ, અને નીચેના ભાગમાં લેફ્ટ વેન્ટ્રિકલ અને રાઇટ વેન્ટ્રિકલ. લેફ્ટ વેન્ટ્રિકલ આખા બોડીમાં શુદ્ધ લોહી મોકલે અને રાઇટ વેન્ટ્રિકલ ફેફસામાં શુદ્ધ લોહી મોકલે શુદ્ધ થવા માટે. હવે એઓર્ટા 28થી 30થી 32 મિલીમીટરનો હોય, ડિપેન્ડ્સ. લેડીઝમાં થોડો નાનો હોય ડાયામીટર, જેન્ટ્સમાં વધારે હોય. પરંતુ તેમાંથી જે નીકળતી કોરોનરી આર્ટરી જે છે LMCA, તે 4.5 મિલીમીટરની હોય ડાયામીટર એનો, અને ફ્લેક્સિબલ હોય. અને તેમાંથી LAD નીકળે તે 4 મિલીમીટરની ઉપરના ભાગમાં, નીચે એપેક્સ જાય એટલે તે 3 મિલીમીટર જેટલી થઈ જતી હોય છે. LCX 3.6 પ્લસ ઓર માઇનસ 0.8 મિલીમીટર. રાઇટ સાઈડ નીકળે રાઇટ કોરોનરી આર્ટરી, જે કન્ડક્ટિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રિક સિસ્ટમને સપ્લાય કરે, તે પણ 3.6 પ્લસ ઓર માઇનસ 8 મિલીમીટર. એટલે કહેવાનો મતલબ કે આ જે કોરોનરી આર્ટરી છે મિલીમીટરની સાઇઝમાં હોય છે. અને તેમાં પછી એન્જિયોગ્રાફી તમે કરાવો અને તમને ડાઈ, જ્યારે હૃદય રિલેક્સ હોય ત્યારે ડાઈ કોરોનરી આર્ટરીમાં જાય અને થોડો નેરોઈંગ હોય તો તમને ટકાવારી લખી દો, 80%, 90%. ટકાવારી કોઈ મશીનની પ્રિન્ટ નથી આવતી. અને એન્જિયોગ્રાફીના કેથેટરની ટીપ ઉપર અલ્ટ્રાસાઉન્ડ કે FFS ટેકનિક્સ નથી યુઝ થતી. એટલે ડૉક્ટરનું લમસમ જજમેન્ટ હોય છે, એનું માઇન્ડ હોય છે. એટલે તેનાથી ગભરાવાની જરૂર નથી. બ્લડ ટેસ્ટ અને ઇકો અચૂક કરાવો. લિપિડ પ્રોફાઇલ, એપોલાઇપોબી, અને ખાસ અલ્ટ્રા સેન્સિટિવ હાઈ સી રિએક્ટિવ પ્રોટીન એક જરૂરી છે. પછી બીજા બધા ટેસ્ટ છે, હોમોસિસ્ટિન્યુરિક એસિડ, ડાયાબિટીસ હોય તો 3 months ડાયાબિટીસ, HbA1c, ફાસ્ટિંગ બ્લડ શુગર, વિટામિન B12, D3, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, કિડનીના ટેસ્ટ, સેમ ક્રિએટિનિન, CBC વગેરે કાર્ડિયાક પ્રોફાઇલ કરાવવી જોઈએ. પરંતુ આ બધું જે થાય છે તે ડાયટરી ઇરેગ્યુલારિટીના લીધે થાય છે. એસિડિક ફૂડ માણસ અત્યારે બહુ ખાય છે. એસિડિક ફૂડ એટલે કે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, પ્રોસેસ ફૂડ. તમે અત્યારે બજારમાં જુઓ તો એવરી હોટલ્સ, ઇન્ડિયા એટલે હોટલોનું કન્ટ્રી કહેવાય, કે હોટલો ફૂલ, એમાં જે વસ્તુ તેલ વપરાય તે બી રિપીટેડ હીટેડ થાય. તેની વસ્તુઓ બધી જ હાઇડ્રોજિનેટેડ હોય અને ડીપ પ્રોસેસ વસ્તુઓ હોય. એટલે તમે કોઈ પણ પેકિંગવાળી વસ્તુ ખાઓ કે હોટલમાં કોઈ ફૂડ ખાઓ, અથવા તમે પેકિંગવાળી વેફર્સ ખાઓ કે આલુ ચિપ્સ ખાઓ કે વ્હાઈટ બ્રેડ સાથે ભાજી ખાઓ. ભાજી ખવાય, એમાં ફૂલ ઓફ વેજીટેબલ્સ છે, પણ વ્હાઈટ બ્રેડના બદલે તમે મિક્સ લોટના જે બ્રેડ બનાવીને, અથવા બ્રાઉન બ્રેડ તમે લઈ શકો, અથવા મિક્સ લોટની ભાખરી બનાવીને તમે ભાજી સાથે લઈ શકો. એટલે તમે મેક્સિમમ આપણે જોઈએ છે કે ખોરાકમાં કોલ્ડ ડ્રિંક્સનું પ્રમાણ વધી ગયું. પીઝા, બર્ગર, દાબેલી, વડાપાઉં, આ બધું જે કહેવાય કે ટ્રાન્સ ફેટી એસિડ રીચ પ્રોડક્ટ્સનું પ્રમાણ વધી ગયું. લોકો આજે હેફાઝાડ ખાય છે, મીઠાઈઓનું પ્રમાણ વધી ગયું. બેકરી પ્રોડક્ટ્સ, બર્થડે હોય કે કોઈ પણ પ્રસંગ હોય, એનિવર્સરી, બેકરી પ્રોડક્ટ્સનો ફૂલ ઉપયોગ થાય છે, કે જે ખૂબ જ ડેમેજ કરે, ખૂબ જ હાઇડ્રોજિનેટેડ હોય અને ફૂલ ઓફ ઇન્ફ્લેમેશનવાળા કન્ટેન્ટથી ભરેલી વસ્તુઓ છે આ બધી. એટલે તેને એવોઇડ કરવી જોઈએ. સ્વીટ્સ, બેકરી પ્રોડક્ટ, કોલ્ડ ડ્રિંક્સ, પેકિંગવાળી આઇટમ્સ, વ્હાઇટ મેદાની આઇટમ્સ, ઘઉંનો પણ પોલિશવાળા ઘઉં ન યુઝ કરવા, હોલ ગ્રેન્સ યુઝ કરવા, જેમ કે મિલેટ્સ. તો તમારા એન્ડોથેલિયમ, કોરોનરી આર્ટરીને ડેમેજ નહીં થાય. અને તમે જમતા પહેલાં થોડું વેજીટેબલ્સ સલાડના ફોર્મમાં લઈ શકો. અને જમવામાં આપણે કેવું હોય છે કે મોટો રોટલીનો ટુકડો લઈએ અને થોડું શાક લઈએ, પરંતુ રોટલી કે ભાખરીનો ટુકડો
ઓછો લઈએ અને શાક વધારે લઈએ તે આપણા માટે બેનિફિશિયલ છે. અને જે ભૂખ કરતાં ઓછું ખાવું અને સવારનો બ્રેકફાસ્ટ તમારો હેલ્ધી હાઈ ફાઈબરવાળો હોવો જોઈએ. જેમ કે ઓટ્સ છે, ઓટ્સનો ઉપમા છે, ઓટ્સનું પુડિંગ છે, ફ્રૂટ્સ નાખીને કે ડ્રાય ફ્રૂટ્સ નાખીને, કોઈક વાર ફણગાવેલા મગ છે, કોઈક વાર એકલું ફ્રૂટ્સ તમે લઈ શકો, એકલું પલાળેલું ડ્રાયફ્રૂટ લઈ શકો. એટલે ડિફરન્ટ ટાઈપ્સના નાસ્તા તમે સવારે બ્રેકફાસ્ટમાં લઈ શકો. પોહે લઈ શકો તમે, આઈધર ગાયના ઘીમાં 1 ચમચી ઘી વાપરો અથવા મોનોઅનસેચ્યુરેટેડ ઓઇલ વાપરીને તમે એને બનાવી શકો. પૌવા સારી વસ્તુ છે. બાકી ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ, પલાળેલું આ બધું તમે લઈ શકો બ્રેકફાસ્ટમાં. બ્રેકફાસ્ટ હેલ્ધી હોવો જોઈએ. લંચ બ્રેકફાસ્ટ કરતાં થોડું ઓછી ક્વોન્ટિટીમાં અને ડિનર સાવ ઓછી ક્વોન્ટિટીમાં. એટલે કે ડિનર તમારે બહુ જ ખાવા પૂરતું જ ખાવાનું હોય છે. એવું નક્કી નહીં કે ભાઈ આ ટાઈમ થઈ ગયો એટલે ડિનર લેવા બેસી જાય. ભૂખ હોય તો ડિનર લેવાય અથવા ભૂખ હોય તો જ શરીર ડિમાન્ડ કરે, ભૂખ લાગે, હેલ્ધી બોડી ડિમાન્ડ કરે ત્યારે જ ખરેખર તો ખાવું જોઈએ. પણ આપણે એક ટાઈમ પાડી દીધા છે કે સવાર, બપોર, સાંજ નાસ્તો કરવાનો, લંચ લેવાનો, ડિનર લેવાનો. પણ જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવ, ત્યારે શરીરને જરૂર હોય છે. માટે હાઈ ફાઈબર, ન્યુટ્રિશનયુક્ત, લેસ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન રિચ અને ગુડ ફેટવાળો ડાયટ લેવાનો. ગુડ ફેટ એટલે કે તમને લેન્ટિલ્સમાંથી મળશે, જે તમને ડ્રાયફ્રૂટ્સમાંથી મળશે, તમને જે ઓલિવ ઓઇલ છે એ ટાઈપના ઓઇલ છે એમાંથી તમને ગુડ ફેટ મળે. પરંતુ નોર્મલી મિલેટ્સ, ડ્રાયફ્રૂટ્સ, લેન્ટિલ્સ એટલે અલગ જાતના બીન્સ, લેગ્યુમ્સમાંથી તમને ગુડ ફેટ મળે. જેમ કે ચીકપીસ છે, રાજમા છે, બ્લેક દાલ છે કે મૂંગ દાલ છે, આ બધામાંથી તમને ગુડ પ્રોટીન અને સફિશિયન્ટ માત્રામાં ઓઇલી સબસ્ટાન્સ મળે જ છે. પરંતુ નો ઓઇલ ડાયટનો કન્સેપ્ટ થોડો વિચિત્ર લાગે. એટલે તમે દાળ શાકમાં વધારે પૂરતું 1 ચમચી ગાયનું ઘી અથવા મોનોઅનસેચ્યુરેટેડ ઓઇલ લાઈક કેનોલા છે, ઓલિવ ઓઇલ છે, રાઈસબ્રાન ઓઇલ છે, સનફ્લાવર ઓઇલ છે, એવું તમે યુઝ કરી શકો. અથવા તમે મસ્ટાર્ડ ઓઇલ યુઝ કરો અને રિફાઇન્ડ ઓઇલનો યુઝ ના કરો તો ખૂબ સારું છે. ફિલ્ટર્ડ ઓઇલ અથવા કોલ્ડ પ્રેસ ઓઇલ વાપરો અને સિંગતેલનો પણ તમે ફિલ્ટર અથવા કોલ્ડ પ્રેસ વાપરો તો ઇટ્સ ઓકે. બટ એક જ તેલમાં વારે ઘડીએ તળેલી ચીજો ના ખાઓ અને આગળ બતાવ્યા પ્રમાણે ખાંડવાળી વસ્તુઓ ન ખાઓ અને સ્મોકિંગ, ગુટખા, તમાકુ બંધ કરો. હૃદય રોગ રિવર્સ થાય છે કારણ કે ડાયટ એ મેઇન મેડિસિન છે. પછી મેડિસિન તો એનું કામ કરે જ છે, પણ ડાયટ એ મેઇન મેડિસિન છે. તમે બાયપાસ કરાવો, સ્ટેન્ડ નખાવો કે અમારી USFDA એપ્રુવડ ECP ટ્રીટમેન્ટ લો, પણ સાથે ડાયટ તમે કંટ્રોલ રાખશો તો તમારી આ જે ટ્રીટમેન્ટની અસર છે એ 100 ગણા વધારે દેખાશે. એટલે કે જેમ કે ECP ટ્રીટમેન્ટ અત્યારે બાયપાસ અને એન્જિયોપ્લાસ્ટી કરતાં સક્સેસફુલ પુરવાર થઈ રહી છે. કારણ કે તેમાં કોઈ ઓન ટેબલ ડેટ નથી થતા અને તેના રિઝલ્ટ સારા આવે છે. પમ્પિંગ ઓછું હોય તો વધી જાય છે, રિવાસ્ક્યુલરાઇઝેશન થઈ જાય છે આખા હૃદયનું. અને લોકલાઇઝ રિવાસ્ક્યુલરાઇઝેશન નહીં પણ ગ્લોબલ રિવાસ્ક્યુલરાઇઝેશન થાય છે આખા હૃદયમાં. એટલે ECP પદ્ધતિ તો નોન સર્જિકલ માર્વેલ જ છે. મારા આગળના વિડીયો તમે લાઈવ જોયા હશે એટલે એના વિશે હું અત્યારે વાત નથી કરું. પણ ECP ટ્રીટમેન્ટ છે. પછી તમે સ્મોકર છો, તમારું તો યુએસમાં ટેક 1, ટેક 2 ટ્રાયલ પ્રમાણે થયા છે. તેમાં કિલેશન ટ્રીટમેન્ટ એટલે ડિટોક્સ ટ્રીટમેન્ટ તમે લઈ શકો. વી આર ટ્રેન્ડ્સ, વન ઓફ ધ ટ્રેન્ડ ડૉક્ટર ઇન ઇન્ડિયા ઓફ ધીસ ડિટોક્સ કિલેશન ટ્રીટમેન્ટ. અત્યારે તો હેફાઝાડ ઘણા સેન્ટર્સ છે, પણ ECP અને ડિટોક્સ ટ્રેન્ડ ડૉક્ટર પાસે જ લો અને હેફાઝાડ રીતે ન લો. કારણ કે અત્યારે નોન મેડિકલ માણસ બી ચલાવે છે. ફિઝિશિયન એટલે MD ડૉક્ટર એટલે તેને પેટનું
પણ કામ કરે, તે તાવનું પણ કામ કરે, એક જનરલ ફિઝિશિયન તરીકેનું કામ તેનું હોય છે. જ્યારે અમારું છે કે હાર્ટ એન્ડ વાસ્ક્યુલર કેર એડવાન્સ સેન્ટર, અમે સ્પેશિયલી અમારે ફેલોશિપ કાર્ડિયોલોજીમાં અમારી ફેલોશિપ છે અને અમે ફક્ત ECPનું જ કામ કરીએ છીએ એલોંગ વિથ કાર્ડિયોલોજી. એટલે ડાયટ, મેડિસિન અને રિવાસ્ક્યુલરાઇઝેશન, નોન સર્જિકલ રિવાસ્ક્યુલરાઇઝેશન, ECP રેગ્યુલેશન, આ તમને સર્જરી અને સ્ટેટમાંથી 100% બચાવશે. નમસ્કાર.